રામ 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 જય દ્વારકાધીશ જય મિલતર મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં તારીખ છે આજે 27/4/2024 શનિવાર આજે ચોથો શનિવારે મહિનાનો એટલે આજ મારે રજા છે આઈટી જો 9 વાગે તો ઉઠ્યો આજ મોડું ઉઠ્યું કેમ કે રજા આઈટી એટલે જવાનું નથી નકર તો 6 વાગે ઉઠી ત્યાર થઈને પછી ભાઈ ભેગું વયો જવાનું ગાડીમાં આઈટી ઉતરી જાઉં ભાઈ પછી વયો જાય નોકરી તો અત્યારે તો જો આજ તો આખો દી અહીંયા રૂમે જ છું આઈટીઆઈ જવાનું નથી તો આજના બ્લોગમાં તો હજી મંડલીનો એક છેલ્લો ભાગ બાકી આવશે તો બ્લોગ પૂરો જોજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને બ્લોગ જોવાની મજા આવે કે નહીં કોમેન્ટ કરજો તો આજે મંડલીનો બ્લોગ છે આજે એક છેલ્લો ભાગ બાકી છે મંડલીનો હવે
શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ નિમિત્તે જે આપણે આજ મંડળી રમી તારીખ 23/4/2024 ને મંગળવાર એટલે આજનો ફાળો થયો 47,71,000। આજનો ફાળો 47,71,000। એમાં ઢોરના પણ રૂપિયા આવી જાય એટલે આજનો ફાળો થયો 47,71,000। બોલ કૃષ્ણ આવે છે ભાગ્યા નહીં કે ભાઈ પહેરામણી આપી દો પૂજામાં। તો અત્યારે 4:30 વાગી ગયા હે, મંડળી પૂરી થઈ ગઈ, આખી હપ્તા પૂરી થઈ ગયો, બધું વીટાવા માંડ્યું, આમ સાઉન્ડ ભરાય છે, આમ મંડપ સર્વિસવાળા ટેબલ ને બધું હમું કરે છે ને અમારે રહોડાનો કાચો માલ છે એ ભરીને જવા દેવાને બોલેરામાં જો। તો વાગી ગયા છે અત્યારે 8:15 મિત્રો સેટ। અત્યારે હવે બ્લોક એન્ડિંગ કરવાનું વેરું આવે છે, આજે એડિટિંગ કરવાનું મૂકવામાં થોડોક વાર લાગી જાય કેમ કે લાઇટ હતી ને અમારા ઘરે જમ્પર એક જગ્યાએ ઉડી ગયું, હમું કરવા ગયા હતા અમે બધાથી, હવે જો અહીંયાથી પાછા અત્યારે આવી ગયા હોય અને આજે હપ્તા થઈ ગઈ છે પૂરી। હપ્તા તો કાલ પૂરી થઈ ગઈ હતી, આજે મંડળી રહી માતા છેલ્લો દી હતો આજે, કાલ એન્ડિંગ કાલ પૂરી થઈને બ્લોગ નહોતો આવ્યો કેમ કે કાલ તો બપોર લગન વાંચ્યું હતું અને બપોર પછી પોથી મૂકવા ગયા હતા અને પછી બપોર પછી થાકી રહ્યા હતા ને અહીં આવીને હું તો સુઈ ગયો હતો, ઘરે હતો એટલે એ કાલનો બ્લોગ નહોતો આવ્યો, આજ સીધો આવે છે મંડળીનો બ્લોગ છે આજનો। અને જી ભાઈ આજે તો મંડળીના 3 પાર્ટ બનીએ, 2-3 પાર્ટ બનીએ અને આજે તો જી એક જુવાણગઢ ગામનો નંદાણીયાનો હતો ભાઈ, એ જે છાપકી લીધી ને આડી છાપકી કે આપણે બહુ જોયા જેવી એ બીજા પાર્ટમાં આવશે, જોજો તમને ફૂલ મજા આવશે। અને ટોટલ ગૌશાળાની અંદર ફાળો થયો 47,71,000 રૂપિયા। ગૌશાળામાં અમારું ગામ ઝીણકું છે એટલે બહુ નામી ફાળો કહેવાય એમ, 47,00,000 રૂપિયા બધું આપણે ગાયોના ગૌશાળામાં વાપરવાનો છે। તો વાગી ગયા છે અત્યારે 8:15 મિત્રો। આજનો બ્લોગ બનાવીને કરી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને। મળશે કાલે, જય દ્વારકાધીશ। તો વાગી ગયા છે અત્યારે 7 મિત્રો। તમે વિડીયામાં જોયું હશે કે ઘણા લોકોને હે ને ઉપાડીને ઘૂમરી ફેરવતા હતા, એ બીજા લોકો હતા મંડળીયા અને બીજા થોડાક હતા એ જણા। એનું કારણ છે કે જે ગૌશાળામાં વધારે ફાળો લખાવ્યો હોય 1,00,000-1.5 લાખ ને ઉપાડીને આમ ઘૂમરી ફેરવે, તો એવી રીતના બધા એટલે જ બધાને ઘૂમરી ફેરવતા હતા, તમે બ્લોગમાં જોયું હશે। બ્લોગ તો એડિટ થઈ ગયો હોય, વાગી ગયા છે 7। હાલો તો મિત્રો આનો બ્લોગ બનાવીને કરી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને। મળશે કાલે, જય દ્વારકાધીશ।